ગોપાલ ઇટાલિયા, ભાઈ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે, એમાં ના નથી અને બિલકુલ લોકભોગ્ય છે, એ બરોબર છે, પણ એને હવે શું કરવું જોઈએ તો એ ન કર્યું એટલે અહીંયા ડખે ચડી ગયું. એમ હું કહું છું કે એની લોકપ્રિયતા હતી તો છે જ, એને પછીથી બીજી સેકન્ડ જનરેશન કયો તો ઈ, કારણ કે 182 ધારાસભ્યો હોય ત્યારે સરકારમાંથી મેક્સિમમ જે જીતે પછી થાય ને સરકાર. કે ગોપાલ ઇટાલિયા જીતી જાય એટલે ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે કાલે આમ આદમીની સરકાર નથી થવાની. અને બીજું, ગોપાલ ઇટાલિયા જીતે એટલે જનતા એ મત નથી આપે. જનતા શું કામ મત આપે છે? એની આકાંક્ષાઓની પૂર્તિ કાજે. હવે ન થાય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને ઈશ્વરની કૃપા છે કે હારું, આ તો ભાગશાળીને ભૂત રળે, એને કઈ કરવા જેવું છે જ નહીં. ઘણા એમ કે ભાજપે પ્રેશર કર્યું. હું તો એમ કહું કે કર્યું હોય તો હવે ન કરવું જોઈએ, ન કરવું હોય તો કરવું ન જોઈએ. આપોઆપ જ જયારે તમને આંકડે મધ અને માખીઓ વગરનું હોય તો પછી એમાં લઈ જ લેવામાં શું વાંધો છે? આંકડે મધ, બીજે ક્યાંક ઊંચા કોઈ ઝાડવે કે બાવળના ઓલામાં હોય તો કાંટા લાગે. આંકડા હોય ને, આંકડામાં કાંટા ન હોય, હુવાળા પાંદડા હોય એના, એ આંકડામાં મધ હોય ને એ માખી વગરનું, તો પછી વાત જ ક્યાં રહી? પછી તો એ નીચું જ લેવાનું છે ને. અત્યારે આમ આદમી પાર્ટીની હાલત જે છે ને, આંકડે મધ ને માખીઓ વગરનું છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, જેનામાં જેટલી ત્રેવડ હોય એ આરામથી નીચોવીને મધ લઈ શકે એમ છે, મધ પૂડો આખો. જી.